ખેડૂત મિત્રો, માલધારી ભાઈઓ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. હવે આપણે ભાવ નથી મળતો 25-30 વર્ષથી આ રડીએ છીએ, બોલો. અને આ નાની મોટી ફેક્ટરીવાળા બોલો ટેક્સ ભરે, વાત કરે છે બધા 20-30% ટેક્સ ભરે સરકારમાં, તો એ એટલા રૂપિયા કમાય છે, બોલો. કે એટલી મોટી નાની મોટી ફેક્ટરી કંપની એ કેમ કમાતા હે? આપણે ટેક્સ ભરતા નથી તોય પણ કેમ નથી કમાતા? આમાં વિચારજો, સાંભળજો. આપણે સરકારને ટેક્સ ભરતા નથી તોય પૈસા કમાતા નથી. છે હું આ બધું? વગર ટેક્સ અહીંયા આપણે માલ બનાવીને વેચી તો પણ પૈસા નથી કમાતા. એટલે મને એમ લાગે કે જે ઓલી કંપની કારખાના ફેક્ટરી છે ને એનાથી આપણી ઉપર ટેક્સ વધારે હોય એવું લાગે મને. નકર તો આપણે કંપની ફેક્ટરીને હારવાર ન હોય. એક ખેતર હોય તો બાજુમાં 5 વર્ષે 10 વર્ષે બીજું ખેતર લઈ. આ તો અમુક માણસો તો એ બીમારીને હિસાબે ભાવની તકલીફ, માલ નથી થતો એમાં 2 વીઘા ઓછા કરે છે. અને ઓલા ફેક્ટરીવાળા 5 વર્ષે 2 વર્ષે અવડી બીજી ફેક્ટરી બનાવે, ટેક્સ ભરે છતાં પણ. એટલે મિત્રો વિચારો, કોઈ પણ સંજોગે આ ભાવ વધારો કરાવી શકીએ આપણે. આપણો પોતાનો મુદ્દો છે. જય દ્વારકાધીશ.